આકાશવાણી ભુજ સમાચાર કલ્પના શાહ વાંચે છે. નમસ્કાર. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે યુવા સ્નાતકોને ભારપૂર્વક શીખ આપી છે કે આજીવિકા રળવા માટે ભણતરનો ઉપયોગ કરવા સાથોસાથ દેશ સેવા માટે પણ પોતાના કૌશલ્યનો ઉપયોગ કરવો જોઈએ. ગાંધીનગર ખાતે સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતના પદવીદાન સમારંભમાં દીક્ષાંત અતિથિ તરીકે બોલતા તેમણે આમ જણાવ્યું હતું. શ્રી કોવિંદે ઉમેર્યું હતું કે 747 કરોડની ફાળવણી સાથે સેન્ટ્રલ યુનિવર્સિટીનું આધુનિક કેમ્પસ આકાર પામી રહ્યું છે, પણ વિશ્વવિદ્યાલયની સાચી ઓળખ તેના વિદ્યાર્થીની પ્રતિભા અને વ્યાખ્યાતાની વિદ્વતાને લીધે થતી હોય છે. 21મી સદીના પડકાર ઝીલી શકે તેવી સક્ષમ નવી પેઢી અહીં તૈયાર થશે તેવી આશા પણ તેમણે વ્યક્ત કરી હતી. રાજનીતિને રાષ્ટ્રનીતિ જેવા ઉચ્ચ સ્તરે લઈ જનાર નેતા તરીકે મહાત્મા ગાંધી અને સરદાર પટેલનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું હતું કે દેશને દોરવણી આપનાર મોરારજી દેસાઈ અને નરેન્દ્ર મોદી જેવા નેતા પણ ગુજરાતની દેન છે. પદવી અને પદક પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓમાં દીકરીઓનું પ્રમાણ ઊંચું હોવાની બાબતને તેમણે સામાજિક પરિવર્તનના સંકેત તરીકે ગણાવી હતી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પહેલા દોરમાં ભાજપનો વિજય થયો છે. પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ અને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મતદારોનો આભાર માન્યો છે. અમદાવાદ સહિત 6 મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામોમાં 575 બેઠકોની યોજાયેલી ચૂંટણીમાં ભાજપને સૌથી વધુ 483 બેઠક, કોંગ્રેસને 55 બેઠક, આપને 27, બસપાને 3 બેઠક અને ઓવૈસીની એઆઈએમઆઈએમ પાર્ટીને 7 બેઠક તેમજ અપક્ષને 1 બેઠક પ્રાપ્ત થઈ છે. 2015ની ચૂંટણી કરતા ભાજપને આ વખતે 98 વધારે બેઠક પ્રાપ્ત થઈ છે, જ્યારે કોંગ્રેસે 2015ની ચૂંટણી કરતા 120 બેઠક ગુમાવી છે. ક્રિકેટ ચાહકો માટે આનંદના સમાચાર. અમદાવાદમાં આકાર પામેલા વિશ્વના સૌથી મોટા મોટેરા ક્રિકેટ સ્ટેડિયમનું આજે દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે ઉદ્ઘાટન થશે. આ પ્રસંગે તેમની સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહેશે, જેને પગલે સ્ટેડિયમની અંદર અને બહાર ચાંપતો સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. જિલ્લામાં કોરોના સંક્રમણ અંગેની મળતી માહિતી મુજબ ગઈકાલે કુલ 7 નવા કોરોના સંક્રમિત દર્દીઓ નોંધાયા હતા, જ્યારે 5 દર્દીઓને સ્વસ્થ થતાં ઘેર જવાની રજા અપાઈ હતી. નવા નોંધાયેલા પોઝિટિવ દર્દીઓની વિગત જોઈએ તો ભુજ તાલુકામાં 3, નખત્રાણા તાલુકામાં 2, ભચાઉ અને ગાંધીધામ તાલુકામાં 1 દર્દીનો સમાવેશ થાય છે. આ સાથે જિલ્લાના કુલ કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 4552, સાજા થઈ રજા અપાયેલ દર્દીઓની સંખ્યા 4377, હાલ એક્ટિવ પોઝિટિવ કેસ 62 તેમજ અત્યાર સુધીનો જિલ્લાનો કોરોનાને લીધે થયેલ મૃત્યુનો કુલ આંક 81નો છે. જ્યારે રાજ્યની વિગત જોઈએ તો ગઈકાલે નવા નોંધાયેલા 348 કેસ સાથે રાજ્યના કુલ કોરોના સંક્રમિતોની સંખ્યા 2,67,767. ગઈકાલે સાજા થયેલ 291 દર્દીઓ સાથે રાજ્યના સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 2,61,575. હાલ સક્રિય દર્દીઓની સંખ્યા 1,786 અને કુલ મરણાંક 4,406 નો છે. જિલ્લા કક્ષાની ટાસ્ક ફોર્સ કમિટીની ગઈકાલે યોજાયેલી મિટિંગમાં માર્ચ મહિનાના પ્રથમ સપ્તાહમાં 2,31,000 લોકોને કોવિશિલ્ડનો પ્રથમ ડોઝ આપવાના મુદ્દે મનોમંથન કરાયું હતું. કલેક્ટર પ્રવીણા ડીકેના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં અત્યાર સુધીની કામગીરીનો ચિતાર અપાયો હતો, જેમાં પ્રથમ તબક્કામાં હેલ્થકેર વર્કરોને 97%, બીજા તબક્કામાં ફ્રન્ટલાઈન વર્કરોને 87.07% રસી અપાઈ ચૂકી છે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર માઢકે જણાવ્યું હતું કે એરફોર્સ ભુજ, નલિયા, આર્મી સ્ટેશનના જવાનોને પ્રથમ ડોઝ આપવા રસીકરણ શરૂ કરાયું હતું. હેલ્થકેર વર્કરને બીજો ડોઝ આપવાની કામગીરી હાલમાં ચાલુ છે, જેમાં 27% લોકોને આવરી લેવાયા છે. બાકીની કામગીરી આગામી માર્ચ માસ સુધીમાં પૂર્ણ કરાશે તેમ જણાવાયું હતું. 28મીએ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને અનુલક્ષીને મતદાન મથકે મતદારોને વિનામૂલ્યે લઈ જવા પરત આવવા વાહનોનું પ્રલોભન આપનારા કાર્યકરો દંડાશે. મતદાનના દિવસે મતદારોને મતદાન મથકે વિનામૂલ્યે લઈ આવવા પરત લઈ જવાની ગેરકાયદેસરની સગવડ આપી મતદાર ઉપર અનધિકૃત દબાણ, પ્રલોભન આપવા ઉપર તથા મતદાનના દિવસે ઉમેદવારો તથા તેમના એજન્ટ દ્વારા વાપરવામાં આવતા વાહનો પર રોક લગાવાઈ છે. અને આ સાથે આ સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.